ભરૂચ જિલ્લાના જંબુસર અને તાલુકામાં આઝાદીના મહાપર્વની આણ બાણ શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નોબાર ગામની ITI સંસ્થા ખાતે યોજાયો હતો। જંબુસર પ્રાંત અધિકારી શ્રી MB પટેલના અધ્યક્ષસ્થાને તિરંગો લહેરાવ્યો હતો। આ કાર્યક્રમમાં જંબુસર પોલીસ જવાનો, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ICDS તેમજ જંબુસર મામલતદાર કચેરી ગણ અને નોબાર ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વે જંબુસર તાલુકાના શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર જંબુસર પોલીસ સ્ટેશનના PI શ્રી પાણીમિયાનું પ્રાંત અધિકારીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પોલીસ જવાનો અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર શિક્ષક ભાઈઓ અને બહેનોનું તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જંબુસર નગરપાલિકા દ્વારા કોટ દરવાજા વિસ્તારમાં ધ્વજવંદન કરી બંધારણ રચયિતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। તેમજ જંબુસર પોલીસ સ્ટેશન DYSP કચેરી, હોમગાર્ડ યુનિટ, GRD જવાનો, જંબુસર તાલુકા પંચાયત કચેરી, જંબુસર બાળ સંરક્ષણ કચેરી, રિમાન્ડ હોમ, નગરપાલિકા હાઈસ્કૂલ, નવયુગ વિદ્યાલય, HS શાહ હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યા મંદિર, જૈન સ્કૂલ, મધુબેન કન્યા વિદ્યાલય વગેરે સ્કૂલો, શાળા, કોલેજોમાં ધ્વજવંદન ફરકાવતા જંબુસર નગરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। જંબુસર તાલુકાની વાત કરીએ તો તાલુકાના ગામડાઓમાં ધ્વજ ફરકાવી દેશભક્તિ ગીતો અને ડીજેના તાલ સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ભાઈ તાળીઓ ઓછી પડે છે એવું લાગે મને। ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પત્રકાર મિત્રો, તાલુકાની જુદી જુદી કચેરીમાંથી ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ